ઉત્પાદકોએ દૂધ મુદ્દે ઉત્તમ ડેરીના ચેરમેનનો વિરોધ પ્રદર્શન બાઉન્સરો જોઈ પશુપાલકો રોષે ભરાયા હતા। દહેગામ નહેરુ ચોકડી ખાતે દહેગામ તાલુકાના પશુપાલકો દૂધ પ્રકરણ મામલે દહેગામ તાલુકા ઉત્તમ ડેરી સ્થિત કેન્દ્રના ચેરમેન મોહનભાઈ ભરવાડ દ્વારા પશુપાલકોના દૂધ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરતા આજ રોજ 2000 જેટલા પશુપાલકો નહેરુ ચોકડી એકઠા થઈ ઉત્તમ ડેરીના ચેરમેન સામે સૂત્રોચ્ચાર કરી ચેરમેન મોહનભાઈ ભરવાડ દ્વારા પશુપાલકોનું શોષણ કરી ડેરી ખાતે બાઉન્સરો ગોઠવવા મામલે દૂધ ઉત્પાદકોએ વિરોધ પ્રદર્શન કરી ઉત્તમ ડેરી સામે દૂધ ભરેલા કેનો ઠાલવી મોહનભાઈ ભરવાડ સામે ઉગ્ર વિરોધ કરી દહેગામ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે દહેગામ તાલુકો ગાંધીનગર જિલ્લામાં આવેલો છે। દૂધ ભાવ ₹580 છે, છતાં મધુર ડેરીમાં સમાવતા નથી। જ્યારે ઉત્તમ ડેરી ₹520 ઓછો ભાવ ભરી આપી શોષણ કરી રહ્યા હોય અને દૂધ લેવાનો ઇનકાર કરવા છતાંય પોલીસની ધાડે ધાડા ઉતારી દેતા પશુપાલકો ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષને બાજુમાં રાખી આ મુદ્દે દૂધ ઉત્પાદકોએ સરકારને 10 દિવસ અલ્ટિમેટ આપેલ, જો સરકાર નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી હતી। નહેરુ ચોકડી પશુપાલકો જે ભેગા થયા એનું શું મૂળ કારણ શું છે? પશુપાલકો એટલા માટે બધા ભેગા થયા છે કે જે દહેગામ તાલુકાનું દૂધ ગાંધીનગર જિલ્લાની અંદર 21/10/2026 ચાલુ કરવામાં આવ્યું હતું। એ દૂધ આજે ઉત્તમ ડેરીના ચેરમેને બિનકાયદેસર એક હુકમ કરાવડાયો તો દૂધ ગાંધીનગરની અંદર જવું ના જોઈએ, એ દૂધ ઉત્તમની અંદર જ જવું જોઈએ એવી એક ફરજ પાડી ખેડૂતોનું શોષણ કરવાનું ચાલુ કર્યું છે। જ્યારે ગુજરાતની અંદર જેટલા સંઘો છે એનાથી નીચામાં નીચો સંઘ ગાંધીનગર ઉત્તમ નીચામાં નીચો સંઘ છે, સત્તોએ આજે અમારું શોષણ કરવા માટે અમે એમના જિલ્લાની અંદર આવતા જ નથી। અમારો જિલ્લો ગાંધીનગર લાગે છે, તો અમારા જિલ્લાનું દૂધ ગાંધીનગરમાં જ જવું જોઈએ, તો અમને કેમ ફરજ પાડવામાં આવે છે? આ અંગે તમે આપણે કોને રજૂઆત કરી? આગળ અમે રજૂઆત કરી, રાજ્ય રજિસ્ટ્રારમાં કરી હતી, જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરી હતી, માન્ય વડાપ્રધાન મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરી હતી। અમે 2017થી અમારી સતત લડાઈ ચાલુ હતી દહેગામ તાલુકા માટે, અને એની અંદર પશુપાલકોની અંદર ભાવફેર બહુ મોટા પાયાની અંદર ફેરફાર મળતો નથી, ત્યાંથી લગભગ 4 થી 5% ભાવફેર મળે છે। જ્યારે અમારો ગાંધીનગર જિલ્લાના સંઘની અંદરથી 15 થી 16% સંભાવફેર ચૂકવવામાં આવે છે, પ્લસ એની અંદર ભાવફેર પણ ઊંચો ચૂકવવામાં આવે છે 20 થી 25%, જ્યારે અહીંયા 25% ભાવ નીચો ચૂકવવામાં આવે છે મધુરની ઉત્તમની અંદર। તો કેમ ખેડૂતોનું શોષણ ચાલી રહ્યું છે? અચ્છા, તમે રજૂઆત કર્યા પછી તમને શું જવાબ આપ્યો? બસ હવે એક કમ્પ્લીટ તો કરી રહીશું, એક અમને આશ્વાસન મળી રહ્યું છે, જે હવે આશ્વાસન લેવા અમે તૈયાર નથી સરકાર સમક્ષ। અમારું એક જ ઓર્ડર, એક જ અમારો ઓર્ડર નિકાલ કરવો જોઈએ, અમારું દૂધ ગાંધીનગરની અંદર તાત્કાલિક લેવું જોઈએ। પશુપાલકો જે આજે રસ્તા ઉપર આવી ચૂક્યા છે એમનું દૂધ 35,000 લીટર આજે એક ટાઈમનું બગડી ગયું છે, એનું ભરપાઈ સરકારને કરવી પડશે। એ અમે સરકાર સમક્ષ અમે રજૂઆત કરીશું, અને જો નિર્ણય નહીં લેવામાં આવે તો આનાથી ઉગ્ર આંદોલન કરીશું। તમામ પશુપાલકો એકઠા થઈશું। 10 દિવસની અંદર જો અમારું અલ્ટિમેટમ છે, 10 દિવસની અંદર ના થયું તો કાલે તમામ જવાબદારી સરકારની રહેશે। જે કોઈ પશુપાલકો રસ્તા ઉપર ઉતરી કરશે। આપનું શુભ નામ? આપણું નામ રામજીભાઈ। આગળ અમે એક જ વસ્તુ છે કે જો અમદાવાદ જિલ્લો ગાંધીનગરમાં અમને નહીં જવા દેવા માંગતો હોય તો અમે અમદાવાદ જિલ્લામાં જે દહેગામ તાલુકાનું દૂધ જાય છે ને એ દૂધે અમે રોકી દઈશું। અત્યારે જે 10,000 લીટર કે જે 10-15,000 લીટર દૂધ એ લોકો લે છે એ દૂધ અમે અમદાવાદ જિલ્લામાં દહેગામ તાલુકાનું એક ટીમ્પુ દૂધ નહીં જાય। આજનો શું કાર્યક્રમ છે? આજનો કાર્યક્રમ અમારો બસ અહીંયાથી અમે શાંતિપૂર્ણ કાર્યક્રમ કરવા માગીએ છીએ। અમે કોઈ કાયદાના હાથમાં લેવા માગતા નથી, પણ જો આ વસ્તુનો કોઈ નિકાલ નહીં આવે તો પછી ખેડૂતના પુત્રો છીએ, ખેડૂત છીએ, પશુપાલકો છીએ, ઢોરને તૈયાર ટ્રીટમેન્ટ કરવાની અમને સારી રીતે આવડે છે। આ સરકારની જે ઢોર નીતિ છે એ સરકારને ટ્રીટમેન્ટ કરતો મને આવડે છે। અમે અમારી રીતે બધા પ્રયત્નો કરીશું। શીત કેન્દ્ર તમે જે તાળું મારવાની વાત કરે એના વિશે શું કહેવા? શીત કેન્દ્ર પર અમે તાળાબંધી કરીને ઉત્તમ ડેરીને મોહન ભરવાડને અમે એક જ સંદેશો મોકલવા માગીએ છીએ કે જો તું તારી જો હુકમી ચલવીશ તો આ રીતે દહેગામ તાલુકાના પશુપાલકો કોઈ દિવસ એ વસ્તુ સહન નહીં કરે, કોઈ દિવસ ચલવી નહીં લે, અને આ રીતે અહીંયાથી દહેગામમાંથી તને એક ટીમ્પુ દૂધ તું નહીં લઈ જઈ શકું। ભલે એના માટે ખેડૂતો પશુપાલકોના બલિદાન આપવાના થશે ને તો બી પશુપાલકો ખેડૂતો તૈયાર છે એ વસ્તુ માટે। આપનું શુભ નામ? મારું શુભ નામ પ્રદ્યુમ્ન પટેલ।